હેલો મારા વાલા મિત્રો, મારા સ્વીટ ફેમિલી, ગુડ મોર્નિંગ. અને કેટલા વાગે તો નથી પણ સ્વાગત છે તમારા બધાને મારા બ્લોગમાં. ચાલે કહો ક્યારેક. આજે છે સાતમ અને બસ તૈયારી બધી થઈ ગઈ છે માતાજીને જાળવા. મંદિરે નથી ગઈ કારણ કે બહુ ગરદી હોય. સાંજે ખાલી દર્શન કરવા જઈશ તો બસ હવે હું માતાજીને કુલર જાળી લઉં. ચાલો આપણે બધા સૌ પગે લાગી લઈએ. આવો છો ને? તો મસ્ત અહીંયા પાણી આવ્યું, સવારે તો ધોઈ જ નાખ્યું હતું. તો એને મેં નાગલો અને ચૂંદડી ચડાવી દીધી છે. અહીંયા પણ મેં નાગલો, ચૂંદડી, ચાંદલા બધું કરી દીધું છે. ફૂલ નથી એક મારી પાસે, તમારી પાસે હોય તો મને દો ને. મસ્ત મજાનું ઘી ને ગોળ નાખીને કુલેર માતાજીનું થઈ ગયું છે. હવે ફટાફટ કરી લઈએ દીવાબત્તી. હાય હાય, પણ હું વાટ કરતા તો ભૂલી ગઈ. બહારની છે પણ મને ફાવતી નથી. એક વાઇટ કરી લો મસ્ત મજાની. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં મસ્ત મજાનું જારી લીધું છે કુલેરને. કુલેર એ સરસ મજાનું ઘી તપતપાઈને નાખ્યું છે. માતાજીને સરસ જમાડ્યા છે. દીવાબત્તી થઈ ગયા છે. પગે લાગી લેજો. માતાજી તમને બધાને સાજા નરવા રાખે, સુખી રાખે, તમારી ઈચ્છા પૂરી કરે. જય માતાજી, સીતારામ. બધાનું ધ્યાન રાખજો. તો ફ્રેન્ડ્સ, મેં માતાજીને જમાડી લીધા છે. કુલેર જારી લીધું છે. અમે રામપુર ગામના રહેતા ને તો ત્યાં કોઈ ઘી ન નાખતા છે. હું પ્રસાદી દઉં ને એટલે બધા એમ કે પારુબેન કેવી મસ્ત કુલેર જારે છે, કે કેવું સરસ બનાવે. હું નાખો? મેં કહ્યું કાંઈ ને, ઘી તો નાખવું પડે ને. એ લોકો ઘી જરીક જ નાખતા ને હું તો મન મૂકીને નાખતી. અત્યારે મન મૂકીને જ નાખ્યું છે. માતાજીને જમાડ પછી હરખું જવાનું બને ને તો બસ પગે લાગી લીધું ને તમે બધા. ચાલો પ્રસાદી લઈ લઈએ. અને બીજી એક મોટી તમને વાત કેવી છે કે હું બહાર ગામ જાઉં છું એની મેં તૈયારી કરી લીધી છે. તમને બતાવું. કાલે બ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે હું ટેન્શનમાં હતી. હાલો પ્રસાદી લઈ લઈએ. હાલો ને, સસ્પેન્સ નથી રાખવું. કા બતાવે વળી તમને ઊંઘ નહીં આવે, ખાવું નહીં ભાવે. તો હાલો કહી દઉં. તો અહીંયા થેલા તૈયાર છે મસ્ત મજાના. મુંબઈથી લાવી હતી મારા બાય, મને દીધો તો થેલો. પર્સ આ વખતે આ લઈ જવું છે ને જવું છે મમ્મીને. આ મમ્મીને મજા નથી, ફોન આવ્યો તો મમ્મી હાટું કાચી કેરી એને બહુ ભાવે. આ પીપરી અને કોફીને આ ઘર હાટું છે. આમાં હું 8-10 લઈ જઈશ. આ ઘર હાટું અગરબત્તી છે. આ મારી બીપીની દવા 2 મહિનાની છે. કેટલું રોકાવું મને નથી ખબર, પણ લઈ જાઉં છું. આ દાંતની દવા છે. આ મમ્મી હાટું હાજમોલા, આ વામિટની દવા, ને આ વખતે આ પર્સ લઈ જવું છે. અને આ તો ઘર માટે અહીંયા ખાવા. તો બસ તૈયારથી ફ્રૂટ લઈ જવા છે. સાંજે ફ્રૂટ લઈ લઈશ, સફરજન, દાડમ ને એવું. તો હંમેશા પણ તમારે આવવાનું જ કંઈ નક્કી નથી એનું. આવવાનું છે? હા, નક્કી નહીં. જય સ્વામિનારાયણ. મજા ને? તો ફ્રેન્ડ્સ, સાંજે રાતે ફોન આવ્યો હતો કે મને મજા નથી, એને વાયુ થઈ જાય છે. તો હાથો કામ ખાલી ચડી ગઈ, ફોટા પડી ગયા. પછી આરાધના ઘરે ગયા ને આ રોવા માંડ્યા. આરાધનાએ પગ એકદમ ચોળ્યા અને પાણી નાખ્યું ને પછી હરખું આવી ગયું. ચા પીધી મસાલા વાળી. એ પછી એને દવા લે એટલે લેવી છે, પણ એને ગેસની પ્રોબ્લેમ હવે થઈ ગઈ છે. તો એ કે પારું તું આવ ને રાતના હવે એને બી ગયા છે મમ્મી કે રાતના કાંઈ થાય તો. એટલે કે મમ્મી સાપાએ કીધું કે હું મૂકી જાઉં. મમ્મી કે હા મૂકી જાઉં. તો બસ આજે જાઉં હતું, પણ આજે સાતામાંથી જાગવું હતું. એટલે પછી મમ્મી કહે તું કાલ નીકળજે. એટલે બસ કાલે નીકળવાનું છે. કાલે કયો વાર છે? ગુરુવાર છે. તો આપણે ગુરુવાર નીકળી જવાનું છે. તો તમે બધા આવજો. ફ્રેન્ડ્સ, લસણ થઈ રહ્યું હતું તો લસણે લીધું. સરસ છે. બાકી લસણ થોડુંક ઝીણું છે પણ સરસ છે. ને માંડવી લીધી ખાવા. મમ્મી આટલું લઈ જાય પણ મમ્મીને મજા નથી ને એટલે હવે આ ઘરે જ રાખવાની છે. કૂણી કૂણી મસ્ત છે. ખાવી હોય તો હાલો. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. સાંજના 6 વાગ્યા છે ને હું અહીંયા બહાર આવી હતી ઘડીક. ઘરમાં કંટાળો આવતો હતો એટલે. તો બસ આ બધું છેલ્લી વાર જ જવાનું છે કારણ કે મમ્મી ત્યાં જાઉં છે એટલે 2 મહિના ક્યારે હું આવીશ મને ખબર નથી. આ બધું છેલ્લી વાર જ આવવાનું તો છે જ, પણ ક્યારે આવવાનું છે ખબર નથી. ફ્રેન્ડ્સ, તો આ છે મસ્ત મજાની મારી શેરી. મમ્મીને જાવ મહિનાથી પછી આવીશ. ભાઈ ઘર કોને ન સાંભળે? ગમે એટલી ઉંમરે ક્યાંય ગયા તો ઘર સાંભળે. હવે ક્યારે આવું કોને ખબર, એટલે આ કેપ્ચર કરું છું વિડીયોમાં. મન થાય એટલે જોઈ લેવાય. અને અહીંયા થોડીક નાની એવી ભૂખ લાગી છે એટલે મોટી બધી હું અહીંયા ડીશ ભરીને તવી ભરીને માંડવી શેકું છું. માંડવી નવડા તો તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો. એવું છે થેલી. ફ્રેન્ડ્સ, આ લોકો જાય છે બહાર અને વાગ્યા છે 8:45. તો ફ્રેન્ડ્સ, 9 વાગી ગયા છે અને આ લોકો ગયા છે કામ માટે બહાર. દેવા લેવાનું કામ જે દેવાનું હોય એ બધું, અને જમવાનું આવે પછી. તો બસ મને ક્યાંય ગમતું નથી. મને આઈની તે ઉપાધિ અને ન્યાની ઉપાધિ. અહીંયા મને ઘર મૂકવું ન ગમે. છોકરાઓને તો
ને બધા યાદ આવે. શું કરું, મમ્મી છે ધ્યાન તો રાખવું પડે ને, પણ હવે એને કેવું છે કે તમે અમારી ભેગા અહીંયા વી આવો, કોઈ માનતા નથી. એનું મારે શું કરવું હવે? એને કે મને સિટીમાં ફાવે નહીં, મને ગામડામાં ગમે, ખુલ્લા હવા, ખુલ્લા મકાન. તો હવે આ વખતે કેવું છે કે અહીંયા વી આવો. છોકરાઓએ કીધું કે નાનીને આ વખતે કેવું જ છે કે અહીંયા વી આવો. તો બસ આપણે તો આયનું રોવાઈ જાય અને ન્યાનું રોવાઈ જાય, આવું છે. તો ચાલો હવે મમ્મી સાથે થોડીક વાર વાત કરું. તો ફ્રેન્ડ્સ, આ પાણીની બોટલ કાલની આમનામ લાવેલી પડી છે, પીતા જ ભૂલી ગયા. એમાં હંમેશા બહાર ગયા હતા ને ત્યાં લીધી હતી, પણ જરૂર નહોતી પડી તો એમને એમ રહી ગઈ. તો ફ્રેન્ડ્સ, મમ્મી માટે ફ્રૂટ્સ પણ લઈ લીધા છે. ઠાડસ ઉતરવાનું, પણ ત્યાંથી કદાચ મને ખબર પડે ન પડે એટલે અહીંથી જ લઈ લીધા. સફરજન લીધા છે, કેટલા મસ્ત છે. અને દાડમ પણ લીધા છે, કેવા એ મોટા મસ્ત. બસ આજનો બ્લોગ મારો હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને આવું છે ને તમારે બધાએ મારી મમ્મીના ઘરે તો વહેલા ઉઠી જાજો. હું તો આજે જાગવાની છું, તો જ સવારે મારે ઉઠાય, નકર નથી ઉઠાતું. તો બસ 4:45 વાગ્યાની બસ છે, એટલે આપણે અહીંયાથી 5:15 વાગ્યાની બસ છે. 4:45 નીકળ, 4 વાગે ઉઠી જવાનું છે. તો રેડી થઈ જાજો. ચાલો કાલે મળીએ સવારે.